હરેક પંથે પ્રભુ હોય એવી સહજાનંદની સહી હોય. વાહ ભાઈ વાહ. આપણી એકતામાં શ્રેષ્ઠતા હોય, સૌના હૃદયમાં ગામ હોય. જો ગામની વાતો ગામમાં હોય તો ઉમરાળાના થોડા ધક્કા હોય. આપણા કાનમાં છેદ હોય ત્યારે બીજાની જ વાતોમાં મૌન હોય. લાગતો ભલાની ગોળ હોય, હકીકતમાં ઈ ઝેર હોય. સમરસતામાં રસ હોય, એવા વિચારોમાં કસ હોય. જાતિ જાતિ તો પછી હોય, પહેલા આપણું ગામ હોય. બરાબર ને રાકેશભાઈ? ખુશીઓનો એક રંગ હોય, બધા વર્ણનો સંગ હોય. બહુ સમજવા જેવી વાત છે. ખુશીઓનો એક રંગ હોય, જો બધા વર્ણનો સંગ હોય. શ્રી કૃષ્ણ જેવો સારથી હોય તો સંગ્રામ ભલે ને આજ હોય. વિલધારમાં ભલે પાણા હોય, તમારા પડકારામાં જો પાણી હોય. ઉતાવળામાં ભલે ઝાડા હોય, એમાં લાગણીઓના તાણા હોય. વાહ અશોકભાઈ. મીઠામાં એક ગુણ હોય, જેમાં વધારે ઓછાનો એક ભોજ હોય. જરૂર આપણી એટલી જ હોય. ઈચ્છા આપણી હજાર હોય, એ વાતો બધી કઈ થોડી સોરે હોય. આ વડીલોના હાથમાં રાશ હોય ત્યારે જ ઉકનિયા સીધા થાહે હોય. શિરામણ આપણું વાડીએ હોય, બપોરા આપણા બીકેસીમાં હોય, વાળું જન પથમાં હોય તો માથું માને ખોળે હોય. વાહ ભાઈ વાહ. અશોક રાકેશ તો બોંધા હોય, ભૂલસુક હોય તો માફી હોય. આટલું કેવું કાફી હોય, લાગણીઓના મૂળ તો ઊંડા જ હોય.